દક્ષુભાઈ છે ટેટુ બનાવ્યું. ક્યાં બનાવ્યું? રહેતા હા હોય તિતલી. હાજી ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. જય માતાજી બધાને. આજે જો કેટલા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો. હમણાં લગ્નમાં બીજી હતા, 8 દીથી આ વ્લોગ નથી કર્યો. લગ્ન ગાળો એટલું ચાલુ હતું ને, ઉજાગા ને બધું મિક્સ થઈ ગયું હતું. ઉજાગા કેટલા થઈ ગયા લગ્નમાં, અને હજી ચાલુ જ છે. આજે લગ્નમાં એક જગ્યાએ જવાનું હોય, પણ ઘરના એ લોકો જશે બધા. હું તો રિક્ષામાં જાઉં છું. અને હજી અમારા દક્ષુભાઈ સુતો છે, જોઈ લે. દખો આ દખો આને ચડી ગઈ. રાતના લગ્નમાં ગયો હતો, આવી તો વહેલા ગયા હતા, પણ કંઈક 11 વાગે આવી ગયા હતા. હાલો હવે આપણે એને આજે જીરું ભરવાનું છે. રસ્તામાં એમનો ફોન આવ્યો ગ્રાહકનો, જીરું ભરીને યાદમાં નાખવાનું. 2-3 જણાનું છે જીરું, તો યાદમાં નાખવા જવાનું છે. તો આપણે હાલો નીકળીએ અહીંયાથી, જીરું ભરીને ખંભાળીએ ડાયરેક્ટ યાદે આપણે મળશું. હાજી તો જે જીરું ભરીને નીકળી ગયા છે, પાછળ જીરું ભરેલું છે. જાય સીધા યાદમાં મળીએ આપણે. હાલો જો આપણે જીરું ઉતારવાનું ચાલુ છે. હજી એક બાજકો ખાલી કર્યું છે, બાકી જીરાની આવક તો છે. એમ તો જીરા ચાલુ જ છે, રિક્ષા બધા આવે જીરાના જ છે. અને આ બાજુ ચાલુ છે, હજી હરાજી ચાલુ થઈ નથી. ભાવની તપાસ કરી હાલો આપણે હમણાં. બાકી આ જીરું જો સારું છે, ચોખ્ખો એવો છે, જો દાંઠી જે કે છે જોઈ લે. ફોકસમાં જોઈ લે કેવો છે, સારો છે, વાંધો નથી. બાકી જો હમણાં તપાસ કરી જીરાના ભાવ ઘટી ગયા છે. 4000 થી 4800 રૂપિયાનો ઊંચા ભાવ છે. એમાં દેખાડ્યો ને ભાઈ મોબાઈલમાં રેગ્યુલર જોતા હતી. 4000 થી 4800 રૂપિયા ઊંચા ભાવ છે, 4800. અને આવક જોઈ લે જીરાની તમે. ચારે બાજુ જીરું મલક આવી પડ્યું છે. હાલો આપણે નીકળીએ અહીંયાથી. હાલો યાદમાંથી માલ ખાલી કરીને નીકળી ગયા. અહીંયા ઊભા છે, ફાટક બંધ છે, ફાટક બંધ છે, ઊભા છીએ જામનગર ફાટક છે. હાલો અમે નીકળીએ. રિક્ષામાં જો કામ કરાવવાનું છે, ઓઇલ નીકળે પછી હાલો અમે જથ્થો નાખી નીકળે. હાલો જો દુકાન આવી ગયા, બિલ બધું બની ગયા ને માલ નાખવાનું ચાલુ છે. પાત્ર જેટલો નાખે હાલે. તું બારદાન જોતો જાય લાલા. હા બેકાર જોતો, કેટલા ટાંકા માર્યા એમાં, બેકાર છે. હાલો તો માલ ભરી અને આજે ને ઘરે કોઈ છે નહીં, લગ્નમાં વયા ગયા બધા. ખાવાનું અહીંયાથી લઈ જવાનું. શાક ને કીધું શાક લેતા આવજો, રોટલી ઘરે કરી નાખી તો અહીંયાથી ઊંધિયું લેતા જશું અને ઘરે જઈને જમીએ બપોરે. હાલો તો હવે નીકળીએ, માલ બાલ ભરી અહીંયાથી. આ બાજુ ગાડી ઉતરે છે, આવતા રહે બધા. હાલો તો મળીએ ડાયરેક્ટ આપણે ઘરે, અથવા તો ક્યાંક ખોટી થયા તો મળશો. જો ખમાડિયાથી આવી ગયા અને જમવા બેઠા છે. લઈ આવ્યા હતા, જો ઊંધિયું શાક લઈ આવ્યા હતા. અને ઘરે એ નહીં, બધા લગ્નમાં ગયા અને છાશ ને રોટલી બધું છે. હાલો તો જમીન પછી મળીએ નિરાતે આપણે. હાજી તો જો વાડી આવી ગયા. બપોર થોડીક વાર પોરો ખાધો 2 કલાક, અને હવે અત્યારે આવ્યા જ ઝીંજી વાટવા. ઝીંજી હમણાં ઘણી વધી ગઈ છે. અને આ બાજુ ગજર છે, ગજર એ હમણાં ઝીંજી વાટ લઈને નાખતા આવે ઘરે, પછી ગજરે વાટવાના છે. તો અહીંયા પાલીઓ રાખ્યું છે ને દાંતડો લઈ લીધો હાથમાં, અને અડધી ભરી જેટલી વાટવાની છે. 3-4 રાઉન્ડ થઈ રહી તો બસ. ભાઈ એ ઝીંજી ગાંગા ઘરે પુગાડીને પછી ગાજર કાઢવાના. હમણાં ખો તમે જોયો છો ને વ્લોગમાં, પાનો કઢાઈ આવ્યો હતો. તો એ હાલો વાટવા માંડી, અહીંયાથી ચાલુ કરી. હાલો તો ઝીંજીને ભરી તો નાખી. હા ને હવે આવી ગયા ગજર કાઢવા હાટું જોઈ લે. ગજર જોરદાર છે, બાકી એમને એમ કાઢવું છે. નીકળીને આવ્યો, તૂટી ગયો અડધેથી. હાલો તો ગજર કાઢીએ. ઝીંજી હમણાં નાખી આવ્યા ને ગજર કાઢ લઈ કાંઈ પછી પાણી ગરમ મૂક્યું હોય તો હવે ગજર કાઢીને જઈએ, પછી નાહીએ, પછી ચા પાણી પીએ. હા દક્ષુભાઈ છે ટેટુ બનાવ્યું. ક્યાં બનાવ્યું? રહેતા આગળ. હા હોય તિતલી. દેખો દેખો મારે તો છે કઈ ગયું જોતો
મારે અહીંયા હતું છે કે અહીં ઠીક કહી રહ્યો તમે હા નીકળશે પાછા હે નખરી ના કેનાથી આ કે પાણું ઘસી દેખાડતો નીકળી જાય સારું ન કવરી મગા તાસી હાજી તો જો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ને કંઈક આટલા ગાજર કાઢી આવ્યા હતા જો એક ભરી કરી આવ્યા હતા ગાજરની ને ઝીંજી થોડીક વાઢી આવ્યા હતા હવે તાવીથો લઈ લીધો છે અને શું કરવાનું ખબર છે તમને ખબર છે શું કરવાનું છે ગજમ મોવાનો ગાજર મારવાના હા આને ખબર પડી ગઈ તમને પડી ગઈ હાલો તો ગજર મોર નાખીએ કટકા કરવાના પાવરા આટું ભેવું તો કાપી નાખીએ બેઉના ભેવું ને ના પાડિયાના પાડેલા નહીં ભેવું ને એમ ના કરે એટલે ઉતર લાગી જાય એમ કપાય બેસીને હાલો તો જો ગાજર કાપવાના તાવી થતી હો જે આવી રીતે રાખી અને આમ કાપતા જવાના હાલો તો કામ પૂરું કરી નાખીએ હાલો તો જો કંઈક આટલા ગજર મારી નાખ્યા આમ 3 જણા થઈને આ એક જણા જો આ રોહિત લોદર કાપતો હતો આ દેતો આવતો હતો ગાજર હજી આને જો ખાવાનું ચાલુ હોય તો કંઈક આટલા કાપી નાખ્યા હવે છે નહીં હવે આ લોદર હોય હતી ખાલી અને આ બધી ઝીંઝવી છે હાલો તો હવે ચા પાણી પીએ આટલા કાપી નાખ્યા ગાજર અને સામે જો હરિયાને ઓલે ફૂકણી ચાલુ છે જીરામાં હમણાં આવી ચાલુ કર્યું છે ત્યાં આપણે જઈશું જો ટાઈમ હશે તો બાકી હમણાં તો ચા બની ગઈ હાલો ચા પાણી પી લઈએ હાલો જો ચા તો આવી ગયું ચા પાણી ચાલુ છે અને હવે આ સાથે આજના વિડીયોને એન્ડ કરશું જાણવો આ સાથે આજના વિડીયોને એન્ડ કરી અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા ગયા હવે ઘણું હા મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી લાઈક કરજો જય માતાજી